સમાચારોમાં આગળ વાત કરીએ તો 1988 બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમારે બુધવારે દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ સીઈસી છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. અગાઉ સીઈસી પદ સંભાળનારા રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમારના 4 વર્ષના સફળ કાર્યકાળ દરમિયાન 20 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાશે. તેની શરૂઆત બિહારથી થશે અને અંતિમ ચૂંટણી મિઝોરમમાં યોજાશે. જ્ઞાનેશ કુમાર ઉપરાંત વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હરિયાણાના મુખ્ય સચિવ અને 1989 બેચના આઈએએસ અધિકારી છે. તે જ સમયે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ તેમના પદ પર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 17 ફેબ્રુઆરીએ યોજાયેલી આ બેઠકમાં આ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. કાર્યકાળ સંભાળ્યા બાદ સીઈસી જ્ઞાનેશ કુમારે કહ્યું કે મતદાન એ રાષ્ટ્રની સેવા તરફનું પ્રથમ પગલું છે. 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર દરેક ભારતીય નાગરિકે મતદાન કરવું ફરજિયાત છે. ભારતના બંધારણ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ અને તેમના નિયમો અનુસાર ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે રહ્યું છે અને રહેશે.